ભાઈ કસ્ટમરો વધારે પડતા આવે છે. તો આ ડીશ ખાધા પછી તીખું ન લાગે ને તો પૈસા પાછા. હું તો બેંગ્લોર રહું છું, અહીંયા ભાવનગર આવું ત્યારે અહીંયા ખાવાનું. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ. તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે ભાવનગરની સિરીઝ કન્ટિન્યુ ચાલી રહી છે. તો આજે આપણે આવી છીએ વિરાણી સર્કલ ને વિરાણી સ્કૂલ એક્ઝેક્ટ બાજુમાં. જો અહીંયા ટ્રાફિક જોઈને સાહેબ તમે ખબર પડતી હશે કે અહીંયા કેવી તીખા બટાટાના શોખીન છે ભાવનગરવાસી ભાઈ. જુઓ તમે કન્ટિન્યુ આ ખાસ ભાઈ તમને અહીંયા પૂરેપૂરી પ્રોસેસ બતાવવાની છે. તો ખાસ વિડીયોમાં પહેલી વાર હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવું. સો પાર્સલ સુવિધા પણ અહીં છે. એકદમ મસ્ત રગડો પણ નાખી દો પાર્સલમાં. પાર્સલ ઓલરેડી તૈયાર થઈ ગયું છે. પાર્સલમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે? એકદમ મસ્ત હોય ને, સાથે પાપડ પણ મળી રહેવાના છે. તો 5 થી 6 નો ટાઈમ થાય ને એટલે ભાઈ કસ્ટમરો વધારે પડતા આવે છે. અને વધારે પડતા કસ્ટમર ભાઈ અહીંયા તીખા ખાવાના શોખીન છે ને ભાઈ. હે ફૂલ તીખા. આ બટેકો આખો હોય ને એને જો કટ કરી ને ત્યારબાદ ઉપરથી તો એકદમ મસ્ત સાઈડમાં ગ્રેવી પણ નાખે છે. તીખું કરવાનો ભૂરા ભાઈ. કસ્ટમર આવે ને એટલે એકદમ જો સાઈડમાં મસ્ત રગડો નાખ્યો છે તીખો ફૂલ. અને કસ્ટમરને છે ને પહેલાં પૂછી લેવામાં આવે તમારે કઈ પ્રકારનું તીખું ખાવું છે, કેટલું ખાવું, એ પ્રમાણે રગડો નાખે છે. વાહ. અને આ સ્પેશિયલ તો ઘરની બનાવટી છે હો ભાઈ. અને સાથે પાપડ. પાપડ કેટલા આવે સાથે? 10 ના 3 આવે. 10 ના 3. 10 ના 3 પાપડ પણ તમને અહીંયા મળી રહેશે. ફાઇનલી આપણા સબસ્ક્રાઈબર મળી જશે અને બાજુના જ ગામના છે. અને તીખાનો ટેસ્ટ કેવો રહે છે? હા કાકા એમ અમારા સબસ્ક્રાઈબર છે ભાઈ. અને ભાઈ જો અને તીખા ખાવાનો ફૂલ શોખીન છે. અને ભાવનગરની માર્કેટ ભાઈ તમારા બટેટા ખાવા હોય ને તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરવી ભાઈ. અહીંયા ભાઈ એકદમ મસ્ત સટાકેદાર તીખા. મેં એડ્રેસ તો બતાવ્યું છે ભાઈ. આપણે અહીં કયું સર્કલ લાગે છે? વિરાણી સર્કલ, વિરાણી સ્કૂલના ગેટની બરોબર બાજુમાં. વાહ. વિરાણી સર્કલ ને વિરાણી સ્કૂલ એને એક્ઝેક્ટ બાજુમાં જ છે ભાઈ. અને ભાઈ જેમ મેં કીધું એમ 6 વાગ્યા ને એટલે કસ્ટમરો ભાઈ કન્ટિન્યુ આવતા જ જાય છે. જો હવે ફાઇનલ જો લારીને ઘેરી લીધી છે. કસ્ટમર કન્ટિન્યુ આવતા જાય છે. જો બાજુમાં બીજા કસ્ટમર પણ આવી જશે. હાલો આપી દો. જે લોકોને અહીંયા તીખું લાગે ને એના માટે જો સ્વીટ પણ રાખેલું છે. આ સ્વીટનું પ્રાઇસ 5 રૂપિયા. તીખું લાગે તો લઈ લેવા. વાહ. તીખું લાગે એટલે 5 રૂપિયા લઈ લેવા. 100% તીખું લાગે. 100 લાગે તો પૈસા પાછા. તીખું ન લાગે તો પૈસા પાછા ને ફૂલ ગેરંટી સાથે. તીખું ન લાગે ને તો પૈસા પાછા ભાઈ. પેલો અહીં કોલ્ડ ડ્રિંક્સ પણ મળી છે. મેં તમને આગળ કીધું એમ ભાઈ જેમ સાંજના 6 થી 7 નો ટાઈમ થાય ને એટલે પછી જ કસ્ટમરની લાઈન લાગે છે ભાઈ. કાકા અહીંનો ટેસ્ટ કેવો લાગે છે બટેકાનો? એવું ને કેટલા ટાઈમથી તમે આવો છો જમવા? હા. કેવું કામ તીખું કેવું સ્પાઈસી કેવું લાગે છે? હું તો બેંગ્લોર રહું છું, અહીંયા ભાવનગર આવું ત્યારે અહીંયા ખાવાનું. સ્પેશિયલ. વાહ ભાઈ વાહ. ભાવનગર આવો ત્યારે સ્પેશિયલ એકવાર ટેસ્ટ લેવાનું જ છે. વાહ ભાઈ વાહ. ડીશ બનાવી રહ્યા છે. તો આપણે અહીંયા વિરાણી સર્કલમાં લારી ખોલીને કેટલો ટાઈમ થયો છે ભાઈ? આપણે 7 વર્ષ થઈ ગયા. પેલું હા એકદમ સટાકેદાર તીખું. એકદમ મસ્ત લીંબુ નાખ્યું છે ભાઈ. આ પાવનો ભાવ? ભાવના 5 રૂપિયા. 5 રૂપિયા. 5 રૂપિયા. સિંગ 5 રૂપિયા. સિંગે 5 રૂપિયા. સિંગ 5 રૂપિયા. પાપડ 10. આપણના 10 ના 3 આવે. 10 ના 3. હા. અને સાથે કોલ્ડ ડ્રિંક્સ 10 ના 3. 10 ના 3. 5 રૂપિયા ને? 5 રૂપિયા રહી ગઈ. અને સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ મળી રહેશે. તો આ ડીશ ખાધા પછી તીખું ન લાગે ને તો પૈસા પાછા. વાહ. હવે 1 રૂપિયો નથી જોતો આપણે, પૈસા પાછા. આ તીખું આ ડીશમાં તીખું ન લાગે તો પૈસા પાછા. વાહ ભાઈ જો ભાઈએ વિક્રમભાઈએ તમને ચેલેન્જ મારી છે. જો તો હા સાચી વાત છે. ભાઈનો જુસ્સો અને ઉત્સાહ જોઈને ભાઈ જેટલા બટેકા તીખા છે ને એટલો ભાઈનો સ્વભાવ પણ તીખો એટલે કોઈ ચડિયાતો છે. હા. જોઈ લીધું ને આ બધું?
બોલો. તીખું ન લાગે તો ડીશનો ઘા કરી દેવાનો. વાહ, રેગ્યુલર કસ્ટમર. વાહ, જો આ કાકા છે ને રેગ્યુલર કસ્ટમર છે. હાંજના 6 સાડા 7 થાય ને એટલે એકવાર નાસ્તો તો કરવા જરૂર ને જરૂર આવે છે. આપણા સાથે સપોર્ટર ઓમભાઈ પણ સાથે છે જ તે. આપવાના છે ભાવનગરના મોસ્ટ ફેમસ ભાઈ તીખા બટેકા. આમ જો કાંઈ ઘટે નહીં, એકદમ સાઈડમાં ભાઈ રગડો નાખીને તીખા બટેકા આપણી માટે બનાવ્યા છે ભાઈ. આ જોઈને જ ભાઈ તમને પાણી આવી જાય ને હાથો કહેજો ભાઈ. જેને લોકોને ભાઈ પાણી આવ્યું ને કમેન્ટ કરજો ભાઈ. મને તો એકવાર પાણી આવ્યું છે ભાઈ. તીખા ખાવાના શોખીન હોય ને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. મને તો પહેલાં જે ભાઈ ગોળ તીખા ખાવાના શોખીન હોય ને એ જ આવજો ભાઈ. બાકી મારા જેમ હોય ને નહીં આવતા. જો ખાલી એક બટેકું ખાધું ને આંખમાંથી આંસુ પણ નીકળી ગયા ને એટકી પણ ચાલુ થઈ ગયું. એકવાર પૈસા પાછા તીખું ન લાગે ને તો પૈસા પાછા ભાઈ કીધું નહીં. તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. એડ્રેસ તો ભાઈ આગળ બતાવ્યું જ છે. વિરાણી સ્કૂલ, વિરાણી સર્કલ એક્ઝેક્ટ સામે જ હોય છે ભાઈની લારી. તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. એ જો ભાઈ ભાઈનું વિક્રમભાઈનું કામ બહુ રેડી છે. અને ખાસ ભાઈ મેં કીધું ને આગળ જેમ સાંજના 6 થી 7 વાગે ને એટલે ભાઈ ટ્રાફિક હોય છે ભાઈ વધારે પડતી. તો ખાસ આ તો ભાઈ ફૂલમ ભાવનગરના મોસ્ટ ફેમસ તીખા ભૂંગા બટેટાનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને એકવાર ભાઈ જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. અને ખાસ ભાઈ એડ્રેસ તો આગળ બતાવેલું જ છે. મળીએ આવવાના વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.